પોલીસની સીસીટીવી કામગીરી ફક્ત મેમો માટે, ગુમ થયેલા નાગરિક માટે 5 દિવસથી શાંતિ। છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ દ્વારા ચારેય નાકા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। દાવો એવો છે કે સુરક્ષા વધારવા માટે આ કેમેરા છે, પરંતુ હકીકતમાં નગરમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે આ કેમેરા ફક્ત વાહન ચાલકોને મેમો આપવા પૂરતા જ સક્રિય છે કે શું। તારીખ 2/2/2024 રોજ એક નાગરિક ગુમ થયાની અરજી આપવામાં આવી હતી। આજે 5 દિવસ વીતી ગયા છતાં પોલીસ તરફથી કોઈ જવાબ, કોઈ કાર્યવાહી કે પરિવારને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી। છોટાઉદેપુર જિલ્લાની પોલીસ 20 વર્ષ જૂના ગુનાના આરોપીને શોધી કાઢે છે, તો પછી જિલ્લામાંથી ગુમ થયેલા એક માણસની અરજી લેવા અને તપાસ શરૂ કરવા માટે આટલો સમય કેમ? ગુમ થયેલા વ્યક્તિના પરિવારની હાલત શું હશે? દરેક નાકા પર સીસીટીવી હોવા છતાં તેનો ઉપયોગ શોધખોળ માટે કેમ થતો નથી? શું છોટાઉદેપુર પોલીસની કામગીરી હવે માત્ર દંડ વસૂલવામાં જ સીમિત રહી ગઈ છે? નગરમાં લોકો હવે ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે। સીસીટીવી જન સુરક્ષા માટે છે કે માત્ર મેમો માટે? ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।